હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે દેશના વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે। હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ લોકસભાના સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને લીમખેડાના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તેમજ દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ સ્નેહલભાઈ સહિતના સંસ્થાના મંત્રી ભરતભાઈ તેમજ સહિતની ઉપસ્થિતિમાં શાળાના બાળકો દ્વારા વિશાળ પ્રધાનમંત્રીની રંગોળી બનાવી હેપી બર્થડે મોદી સરની માનવ આકૃતિ બનાવી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્યો સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જશવંતસિંહ ભાભોર દ્વારા મોદી સાહેબ ભારતને વિશ્વમાં ટોચના સ્થાને એક અલગ ઓળખ અપાવી છે એવા દેશના વડાપ્રધાનના લાંબા દીર્ઘાયુ અને સ્વસ્થ અને તંદુરસ્ત અને નિરોગી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સાથે નાગેશ્વર સેન દાહોદ। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। ત્યારે આજરોજ શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ખૂબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ લોકસભાના સાંસદ સભ્ય શ્રી માનનીય જશવંતસિંહ ભાભોર સાહેબ, 131 વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ, દાહોદ ભાજપાના અધ્યક્ષ શ્રી સ્નેહલભાઈ ધરિયા સાહેબ, સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ સહિત મોટી સંખ્યામાં મહેમાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આજના કાર્યક્રમને ખૂબ ઉત્સાહભેર ઉજવ્યું। આજના કાર્યક્રમમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના બાળકો દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી સાહેબની વિશાળકાય રંગોળી બનાવવામાં આવી અને માનનીય વડાપ્રધાન શ્રી સાહેબના જન્મદિવસને હેપી બર્થડે મોદી સરની માનવ આકૃતિ બનાવી ખૂબ ઉત્સાહપૂર્વક અને ધામધૂમપૂર્વક આ કાર્યક્રમને ઉજવ્યો।